રાજસ્થાન એ કુળદેવીઓને અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઇતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુ જ દિલચસ્પ હોય છે. લોકકથાઓમાં માના ભરપેટ વખાણ થયા છે ને કેટલાક તો લોકજીભે લોકગીતો દ્વારા સામાન્ય જન સુધી પહોંચાડ્યા છે. જે કામમાં આપણા શૂરવીર રાજપૂતો અમુક જગ્યાએ જ્યાં પાછા પડ્યા હતા ત્યાં માતાએ એમને એટલે કે આક્રતાઓને એમને પરચો બતાવીને પાછા કાઢ્યા છે. એના પણ ઉદાહરણો મળે છે. એટલું જ નહીં, અત્યારના યુગમાં આપણું જૂનું અને જાણીતું દુશ્મન પાકિસ્તાનને પણ એક માતાએ પોતાનો પરચો બતાવ્યો હતો. આ કીવદેવી નથી પણ હકીકત છે. આવું એક અદ્ભુત શક્તિ ધરાવતી માતાનું મંદિર રાજસ્થાન જેસલમેર જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પાસે ટનોટમાં આવેલું છે, જે આવડ માતાના મંદિર તરીકે ઓળખાય છે. જેસલમેરની લગભગ 130 કિલોમીટર દૂર સ્થિત માતા તનોટ રાય આવડ માતાનું મંદિર છે. તનોટ માતાના દેવી હિંગળાજ માતાનું એક રૂપ માનવામાં આવે છે. હિંગળાજ માતા શક્તિપીઠ વર્તમાનમાં પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં લસાવેલા જિલ્લામાં સ્થિત છે. ભાટી રાજપૂત નરેશ તણુરાવે ટનોટના પોતાની રાજધાની બનાવી હતી. એમણે વિક્રમ સંવત 128માં માતા તનોટ રાયનું મંદિર બનાવીને મૂર્તિનું સ્થાપિત કરી હતી. ભાટી રાજવંશી અને જેસલમેરની આસપાસના ઇલાકાના લોકો પેઢી દર પેઢી ટનોટ માતાની અજ્ઞાત શ્રદ્ધા સાથે ઉપાસના કરતા રહ્યા. કાલાંતરમાં ભાટી રાજપૂતના પોતાની રાજધાની ટનોટથી ખસેડીને જેસલમેર ગયા, પરંતુ મંદિર તો ટનોટમાં જ રહ્યું. ટનોટ માતાનું આ મંદિર અહીંના સ્થાનીય નિવાસીઓને એક પૂજનીય સ્થાન હંમેશાથી રહ્યું છે. પરંતુ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જે ચમત્કાર દેવીએ બતાવ્યો એના પછી તો ભારતીય સૈનિકો અને સીમા સુરક્ષા બળના જવાનોની શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર બની ગયું. સપ્ટેમ્બર 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું હતું. ટનોટ પર આક્રમણથી પહેલા શત્રુ પાકિસ્તાન પૂર્વમાં કિશન ગઢવી 74 કિલોમીટર દૂર બુયલી સુધી, પશ્ચિમના સાધેવાલથી શાહગઢ અને ઉત્તરમાં અછરી ધીબાથી 9 કિલોમીટર દૂર સુધી કબજા કરી ચૂક્યા હતો. ટનોટ 3 દિશાઓમાંથી ઘેરાયેલું હતું. જો શત્રુ ટનોટ પર કબજો કરી લે તો એ રામગઢથી લઈને શાહગઢ સુધીના ઇલાકા પર પોતાનો દાવો કરી શકતું હતું. ટનોટ પર અધિકાર જમાવવો એ બંને સેનાઓ માટે મહત્વપૂર્ણ બની ગયું હતું. 19 નવેમ્બર 1965ના રોજ શત્રુ સેનાઓને 3 અલગ અલગ દિશાઓમાંથી ટનોટ ભારે આક્રમણ કર્યું. દુશ્મનના તોપખામાં જબરદસ્ત આગ ઉગાડતા રહ્યા. ટનોટથી રક્ષા માટે મેજર જયસિંહ કમાન્ડના 13 ગેરિયન 1 કંપની અને સુરક્ષા દળની 2 કંપનીઓની દુશ્મનની આખી બ્રિગેડ સામનો કરી રહી છે. શત્રુઓ અને જેસલમેર ટનોટ જળવાવાળા માર્ગની ઘટાલી દેવીની મંદિર સમીપ એન્ટ્રી પંચલ અને એન્ટ્રી ટેક માઇનસ લગાવીને સપ્લાય ચેનની કાપી નાખી. દુશ્મનોને ટનોટ માતાના મંદિરની આસપાસ ક્ષેત્રમાં લગભગ 3000 ગોળા વરસાવ્યા, પરંતુ અધરિકાશ ગોળાઓ પોતાનું લક્ષ્ય ચૂકી ગયા. એકલા મંદિરને નિશાને બનાવીને લગભગ 450 ગોળાઓ ફેંક્યા, પણ ચમત્કારી રૂપે એક પણ ગોળો પોતાના નિશાન પર લાગ્યો જ નહીં ને મંદિર પરસતા પડેલા ગોળાઓમાંથી એક પણ ફૂટ્યો જ નહીં અને મંદિરને જરા સરખી પણ ખરોચ ના આવી. સૈનિકોને એ પણ એ માની લીધું કે માતા પોતાની સાથે છે, એટલી કમ સંખ્યામાં હોવા છતાં પૂરતા આત્મવિશ્વાસ સાથે દુશ્મનના હુમલાઓમાં કરારો જવાબ આપ્યો ને એમના સેકન્ડો સૈનિકોને મારી નાખ્યા. દુશ્મનમાં સેના ભાગમાં માટે મજબૂત થઈ ગઈ. એમ કહેવાય છે કે માતાએ સૈનિકોના સપનામાં આવીને કહ્યું હતું કે જ્યાં સુધી તમે મારા મંદિર પરિસર પર છો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ. સૈનિકોને ટનોટથી આ શાનદાર વિજયને દેશમાં તમામ અખબારોએ પોતાની હેડલાઇન બનાવી. એકવાર ફરીથી 4 ડિસેમ્બર 1971ની રાતમાં પંજાબ રેજિમેન્ટની 1 કંપની અને શિશુબેનની 1 કંપની માના આશીર્વાદ લેવા લાગેવાલામાં વિશ્વની મહાન લડાઈઓમાં એકમાં પાકિસ્તાનની પૂરી ટેક રેજિમેન્ટ ધૂળ ચટાવી દીધી. લાગેવાલાના પાકિસ્તાનનું ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું. 1965માં યુદ્ધ પછી સીમા સુરક્ષા બળે અહીં પોતાની ચોકી સ્થાપિત કરી
અને આમ મંદિરની પૂજા અર્ચના અને વ્યવસ્થાનો કાર્યભાર સંભાળ્યો તથા વર્તમાનમાં મંદિરનું પ્રબંધન અને સંચાલન સીમા સુરક્ષા બળના એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં એક નાનકડું સંગ્રહાલય પણ છે જ્યાં પાકિસ્તાનના સેના દ્વારા મંદિર પરિસર પર ફેંકવામાં આવેલા બોમ્બ રાખવામાં આવેલા છે, જે ફૂટ્યા જ નહોતા. શિશુબળ પુરાણ મંદિરના સ્થાને હવે એક ભવ્યનું મંદિર નિર્માણ કરાવી રહ્યું છે. લોકવાળા વિજય પછી માતા ટનોટ રાયના પરિસરના એક વિજય સ્તંભનું નિર્માણ કર્યું, જ્યાં દર વર્ષે 16મી ડિસેમ્બર મહાન સૈનિકોની યાદમાં ઉત્સવ મનાવવામાં આવે છે. દર વર્ષે અશ્વિન અને ચૈત્ર નવરાત્રિ અહીંયા વિશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. પોતાનો દિવસો દિવસ વધતી પ્રસિદ્ધિને કારણે તનોટ એક પર્યટન સ્થળમાં રૂપમાં પણ પ્રસિદ્ધ થતું રહ્યું છે. બહુ જ પહેલાં મામડિયા નામના એક ચારણ હતા. એમણે કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિ લાલસામાં એમણે હિંગળાજ શક્તિપીઠનો 7 વાર પગપાળે યાત્રા કરી. એકવાર માતાએ સ્વરૂપમાં આવીને એમની ઈચ્છા પૂછી તો ચારણે કહ્યું કે હે મારે ત્યાં જન્મ લો. માતાની કૃપાથી ચારણ ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર જન્મ લીધો. એ 7 પુત્રીઓમાંથી એક કાવડ વિક્રમ સંવત 808માં ચારણને ત્યાં જન્મ લીધો ને પોતાનો ચમત્કાર બતાવવાનો શરૂ કર્યો. 7 પુત્રીઓ દેવી ચમત્કારો યુક્ત હતી. એમણે હુડોમાં આક્રમણથી ભારત પ્રદેશની રક્ષા કરી. પૂજારીજીના જણાવ્યા પ્રમાણે માતા બહુ જ શક્તિશાળી છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. અમારા માથા પર હંમેશા માતાની કૃપા બની જ રહેતી. દુશ્મનોનો અમારો વાળ પણ વાંકો કરી શકતા નથી. માંડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપૂતનું એક સુદૃઢ રાજ્ય સ્થાપિત થઈ ગયું. રાજા તણુરાવ ભાટીએ આસ્થાને પોતાની રાજધાની બનાવી અને આવડ માતાને સુવર્ણ સિંહાસન ભેટ કર્યું. વિક્રમ સંવત 828 ઈસવીસનમાં આવડ માતાએ પોતાના ભૌતિક શરીરમાં રહેતા અહીં પોતાની સ્થાપના કરી. વિક્રમ સંવત 999માં 7 બહેનોએ તણુરાવના પુત્ર સિદ્ધ દેવરાજ ભક્તો, બ્રાહ્મણો, ચારણો, રાજપૂતો અને માંડ પ્રદેશમાં અન્ય લોકોને બોલાવીને કહ્યું કે આપ બધા લોકો સુખ શાંતિથી આનંદપૂર્વક પોતાનું જીવન વિતાવી રહ્યા છો. અંત તમારો અવતાર દેવાનો ઉદ્દેશ્ય પણ થયો. આટલું કહીને બધી બહેનોને પક્ષીમાં હિંગળાજ માતા તરફ જોઈને અદૃશ્ય થઈ ગઈ. એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોનું પ્રથમ કુળદેવી હિંગળાજ માતા હતા, જેમનું નિવાસસ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિષયોનો ઇતિહાસ અત્યાર સુધી અપરાઈ રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત 6 ગીત સ્તુતિ અવશ્ય મળી જ આવે છે. અન્ય શિવોમાં માન્યતા છે કે 7 દીપોમાં સૌ શક્તિઓનો રાત્રિના સમયમાં રાસ રચાય છે અને પ્રાતઃકાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં આવી જાય છે. બોલો જય હિંગળાજ માતાની જય, બોલો જય આવડ માતાની જય. જય માતાજી.